આપણે જોયું તો છેલ્લા આપણે 2025માં છેલ્લા 2 મહિનાથી એવું કડક ચાલી રહી છે. એટલે કે પ્લેન ક્રેશ થયું, 200 જણા આસપાસ લોકો મરી ગયા. વડોદરામાં બ્રિજ ધરાશયી ગઈ, એમાં પણ 10-20 જેવા લોકો મરી ગયા. અત્યારે કાળો કેર થવા જઈ રહ્યું છે. બહુ દુઃખદ વાત છે, પણ કરવી પડે. પણ આ બધા પાછળનું કારણ શું કોઈને ખબર નહીં પડી. કેમ? કારણ કે હમણે પ્લેન ક્રેશ થયાનો રિપોર્ટ આવ્યો, એટલે કે રિપોર્ટમાં ભાઈ પાયલોટે ગલત બટન દબાઈ દીધું એટલે વિમાન ફૂટી ગયું. અરે ભાઈ, આજ તો ગાડી બનાવો તો એટલી બુદ્ધિ હોય છે કે કઈ બટન કઈ જગ્યાએ રખાય. તો અહીંયા એન્જિનિયર પ્લેન બનાવવા વાળા એટલી ખબર નહીં હોય કે ભાઈ આ ઇમરજન્સી બટન આખું વિમાન ફોડી નાખે એવું નજીક હોય કે ના હોય. આપણે પણ વિચારીએ આપણે કે એક બટન દબાવી ઉડે ના ઉડે, મન તો નહીં લાગતું. એવું બટન જે દબાવવાથી આખું વિમાન ફૂટી જતું હોય અને એની ટ્રેનિંગ 2 પાયલોટનું ના આપી ગયું. ખબર હોય પટ્ટાવાળામાં જઈએ તો બધું ના કરવાનું ટ્રેનિંગ આવે તો પાયલોટને બટન નહીં બતાવ્યું કે આ દબાઈ તો બધું ઉડી જાય. અને એવું બટન કે ભૂલથી અડી જાય. અરે આવું ઇમરજન્સી બટન આપણે કોઈ વખત બસમાં જઈએ છીએ, જેમાં એક્ઝિટ ગેટ હોય છે, કોઈ આગ બાગ લાગે એટલે આ કાર પાછળ જે સીટ હોય ને એ એક્ઝિટ દરવાજો હોય અને કાચ હોય, એટલે કે એને ફોડી અને એ દરવાજો અંદરથી ખોલી નીકળી જવાનો. એ ભાવ કાચ ફોડવાનો. હવે દરવાજો નથી કોઈ હળગવાનો, કશું નહીં, તોય એટલી સિક્યોરિટી વાપરી છે. કાચ ફોડો તો જ તમે બહાર નીકળી શકો. તો વિમાનમાં તો એવી શું બટન કે ઉપર જાળી દીધી, દબાઈને કૂદી ગયા બધા. તો આ એક બહુ અગત્યની વાત છે, પણ કોઈ સવાલ કરવા વાળું છે નહીં, કોઈ સવાલ જવાબ કરશે નહીં. વાત દબાઈ જાય, આતંકવાદી હુમલો કરી જતા રહે, 10 દિવસ બધા શોક મનાવે, ઓમ શાંતિના ગીતો અને સ્ટેટસો રાખે. પછી શું બીજી દુર્ઘટના થાય એની છેલ્લે આપણે રાહ જોઈને બેઠા હોય. બીજી દુર્ઘટના થાય એટલે જૂની દુર્ઘટના આપણે ભૂલી ગઈએ છીએ અને વળી નવી ચાલુ કરી દઈએ છીએ. કેમ? કેમ કે નવી દુર્ઘટના થઈ છે. લોકો બહુ વાતચીત કરે છે કે કઈ રીતે થયું, શું થયું, શું કારણ છે. અને જો આપણે સુધી જૂનું કારણ બધું શક્યા નથી. કેમ? કારણ કે આવી રીતે છપાઈ દે પેપરમાં ઓલો હુમલો થયો આતંકવાદી, 10 જેવા મરી ગયા, એટલે અહીંયા જાતિના નામે બધા ગાડી મેલ્યા, ધર્મ પૂછકે મારા ને એ પૂછકે મારા ને, એટલે બધી સમાજ ધર્મ બાજુ વળી ગઈ, મુસલમાનોના બધાના વિરુદ્ધ. આ વળી બટન પકડાઈ દીધું, બટન બીજે શબ્દ મારે એવું કેવું બટન ધંધે લગાડી દીધા. બ્રિજ પડી ગયો કે હજુ એક જ પાય તૂટી હોય. આપણે મંત્રી કહેતા હતા, પેપરમાં પણ હતું, આપણે વિડીયો પણ બનાવેલો, એક જ પાય તૂટી, 22 પણ હતા, બ્રિજ પડ્યો ગયો. એક તો જર્જરિત ગયા અને ખરેખર જર્જરિત હતો, બ્રિજ પડ્યો નથી. કારણ કે 10 લોકો જ અવસાન થયા. બ્રિજ પડે 10 દુ 200 જણા મરદ તારે બ્રિજ તૂટ્યો કહેવાય. તો હજી બ્રિજ તૂટ્યો ના કહેવાય. એટલે આપણને વિચાર્યા જેવું છે. આપણે ખરેખર દર વર્ષે 5 વર્ષે ચૂંટણી થાય છે, તો આપણે દર 5 વર્ષે આ વાતનું ધ્યાન રાખવું પડે. ઘણી વખતે આપણે કોઈ લાલચમાં જતા રહીએ છીએ, એવી જગ્યાએ વોટ કરી દઈશું, જેનું પરિણામ આખું પડે છે અને ભોગવતા રહીએ છીએ. હમણાં તો હું સોશિયલ મીડિયામાં જોઉં છું કે ચાની લારી વાળાના 15 લાખનું બિલ આલ દે, ગલ્લા વાળાને 10-15 લાખનું બિલ પકડાઈ દે. નોટિસ હોય એટલે એવા સ્માર્ટ મીટરોના ઘણા મીડિયા જોવા હતા કે આખા વર્ષનું બિલ ના એટલે 1 મહિનાનું બિલ આલે, 15,000 બિલ આ સ્માર્ટ મીટર. આ બિલ લઈને બોલે જે કહેતા હતા ને ભાજપના ઓલે ગાયક कलाकारी नाम नहीं ले, बिल अच्छा है, स्मार्ट मीटर अच्छा है, लगाओ तो फायदा होगा.